હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઠંડીમાં ખાવાની મજા પડે એવા નવી રીતે મિક્સ વેજ આલુ પરોઠા બનાવીશું. આ આલુ પરોઠા તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. એના માટે પહેલાં આપણે 2 વાટકી ઘઉંનો રોટલીનો લોટ લઈશું. એમાં 1 ચમચી મીઠું, 2 ચમચી તેલ અને થોડી કોથમીર ઉમેરી અને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધાને સારી રીતે મિક્સ કરીને થોડું પાણી ઉમેરતા જઈશું અને પરોઠા માટેનો લોટ તૈયાર કરી લઈશું. લોટને આપણે 1-2 મિનિટ માટે મસળી લઈશું. લોટ મસળાઈ જાય એટલે લોટને ઢાંકીને આપણે સાઈડમાં મૂકી લઈશું. હવે પરાઠા માટેનું આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એના માટે મેં 4 મીડિયમ બટેકાને બાફીને મેશ કરીને લીધા છે. અડધી વાટકી ઝીણી સમારેલી કોબી, અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી, 1 વાટકી ખમણેલું ગાજર અને મીડિયમ સાઇઝના કેપ્સિકમને ચોપ કરીને લીધું છે. આમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, થોડી કોથમીર ઉમેરી લઈશું. હવે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર અને 1 ચમચીથી થોડું વધારે મીઠું ઉમેરી આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં તમને કોઈ શાકભાજી ના ગમતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પરાઠા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને બાઇન્ડિંગ પણ સરસ આવ્યું છે. હવે આપણે પરાઠા બનાવી લઈશું. હવે આપણે પરાઠા બનાવવા માટે રોટલીનો એક મોટો લુવો તૈયાર કરી લઈશું. લુવા પર થોડો કોરો લોટ લગાવીને સરસ ગોળ મોટી રોટલી વણી લઈશું. આપણે જે નોર્મલ રોટલી વણતા હોઈએ છીએ એનાથી થોડી મોટી રોટલી વણવાની છે. સરસ ગોળ રોટલી વણાઈ જાય એટલે વચ્ચે આપણે 2 ચમચી જેવું સ્ટફિંગ મૂકીશું અને આ રીતે સ્ક્વેર શેપમાં પાથરી લઈશું. હું પરાઠાનો સ્ક્વેર શેપ આપી રહી છું. તમે ટ્રાયેંગલ કે ગોળ પણ શેપ આપી શકો છો. હવે આપણે પરાઠાને 2 સાઈડથી ફોલ્ડ કરી લઈશું અને ચિપકાવી લઈશું અને બીજી 2 સાઈડને ફોલ્ડ કરીને પણ સારી રીતે ચિપકાવી લઈશું. હવે પરાઠા પર થોડો કોરો લોટ ભભરાવીને હલકા હાથે વણી લઈશું. પરાઠા વણતી વખતે આપણે હલકા હાથે જ પરાઠાને વણવાનું છે. વેલોનો વધારે ભાર નથી આપવાનો, નહીંતર વણતી વખતે પરાઠા ફાટી જશે. હવે પરાઠા સરસ વણાઈ ગયો છે. મેં પરાઠાની આટલી થિકનેસ રાખી છે. હવે આપણે પરાઠાને શેકી લઈશું. તવી મીડિયમ ગરમ થાય એટલે આપણે તવી પર પરાઠાને મૂકી લઈશું અને એક સાઈડ આપણે 1 મિનિટ જેવું શેકાવા દઈશું. પરાઠું આટલું એક સાઈડ શેકાઈ જાય એટલે ફેરવી લઈશું અને બીજી બાજુ પણ 1 મિનિટ જેવું થવા દઈશું. આપણે મીડિયમ ફ્લેમ પર જ પરાઠાને શેકવાનું છે. હવે આપણે પરાઠાને ફેરવીને 1 ચમચી જેવું તેલ લગાવી લઈશું અને થોડું તાવેતાથી પ્રેસ કરી લઈશું અને ફરી ફેરવી લઈશું અને બીજી બાજુ પણ અડધી ચમચી જેવું તેલ લગાવી લઈશું અને આ રીતે તાવેતાથી થોડા પ્રેસ કરતા જઈશું અને બંને બાજુ પરાઠાને સરસ ક્રિસ્પી શેકી લેવાના છે. પરાઠું બંને બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે પરાઠાને બહાર લઈ લઈશું. પરાઠાને હું દહીં સાથે સર્વ કરી રહી છું. આ મિક્સ વેજ આલુ પરાઠા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકોને બહુ જ ગમશે. તમે જોઈ શકો છો મિક્સ વેજ આલુ પરોઠા બહુ જ સરસ બન્યા છે અને પરાઠાના 2 પણ બન્યા છે. તો તમે પણ આ રીતે મિક્સ વેજ આલુ પરોઠા બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.